नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। 24 ભગવાનનું ધ્યાન કરે છે, કાં તો 12 ભાવનાઓ ભાવે છે, કાં તો 4 ભાવનાઓ ભાવે છે, કાં તો હે ઉપાદેય અને જ્ઞેયનું ચિંતન કરે છે, અથવા શરીરથી હું જુદો આત્મા છું, ઇન્દ્રિયોથી જુદો છું, શ્વાસોશ્વાસથી જુદો છું, વાણીથી જુદો છું, વિકલ્પોથી જુદો છું, એવા બધા વિચાર જાગૃતિપૂર્વક કરીને સ્થૂળ કે સૂક્ષ્મપણે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે. તો આપનો પેલો સવાલ જે બોધ બીજનો હતો, એ બોધ બીજ બે પ્રકાર. એક વ્યવહાર બોધ બીજ, જે સદગુરુ આત્માનું સ્વરૂપ ઉત્તમ મુમુક્ષુને સમજાવે તે, અને નિશ્ચય બોધ બીજ, જે આત્માનો અનુભવ થાય અને નિશ્ચય સમ્યક્તો પ્રગટ થાય, આત્માના અનુભવનો અંશ પ્રગટ થાય. આત્માનો અનુભવ બહુ પ્રગટ ન થાય, એ પાછો મોટો વિષય છે. કરણાદિયો એ આમાં લીધેલો છે. તરતમતા, ધ્યાનની તરતમતા, ધ્યાનની તરતમતાનો પત્રાંક તરતમતા. બરાબર ના લીખી દો તમે કહ્યું તે. આપણે જેને નિશ્ચય બોધ બીજ કીધું એને અહીંયા ધર્મ ધ્યાન કહે છે. નિશ્ચય ધર્મ ધ્યાન, કૃપાળદેવ શાસ્ત્ર ભાષા છે. આ કાળમાં અહીંયા આ કાળ કીધો જે છે એ આખી અપેક્ષા 21,000 વર્ષ, એ અપેક્ષા કીધો છે. અહીંયા સામાન્ય રીતે આ કાળ એમ કે ત્યારે 100-200 વર્ષ પહેલા ને 100-200 વર્ષ પછી એમ ગણવું, પણ અહીંયા જે સંદર્ભ લીધો છે એ ઉપરના સંદર્ભ થી ચાલે છે. ઉપરનો સંદર્ભ છે આ કાળમાં શુક્લ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. એટલે એ સંદર્ભ લેવાનો. આ કાળ કયો કયો કાળ? જે કાળમાં ભારતમાં શુક્લ ધ્યાનનો અનુભવ અસંભવિત. એટલે કયા કાળની વાત છે? 21,000 વર્ષની વાત ચાલે. રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ. આ રૂપાતીત ધર્મ ધ્યાન એટલે આત્માનો અનુભવ. જેમાં કોઈ તીર્થંકર, સદગુરુ, એમની વાણી કે એવા કોઈ વિચાર રહેતા. રૂપાતીત જ્ઞાનોમાં આવે છે ને યોગ શાસ્ત્રો, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ. રૂપાતીત સુધી સુધી કીધી એટલે 7મા ગુણ સ્થાન માટેની પાત્રતા. એ 4થે ગુણ સ્થાને આવે એટલે કેવળ જ્ઞાન માટેની સામાન્ય પાત્રતા એને મળી. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. દીકરો તમારો પાસ થયો પણ એના 32-33% માર્ક આવ્યા હતા ને પછી સાહેબ સારા હતા એટલે કે 3% આપો એને ગ્રેસ માર્ક. એટલે 35% એનું વર્ષ બગડ્યું. પાત્રતા પામ્યો ગણી શકાય.
ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. એટલે સિદ્ધાંતમાં આવીએ ને ત્યારે સમ્યક દ્રષ્ટિની વેલ્યુ ઓછી થઈ જાય. જેમ છે તેમ સમજવું. સિદ્ધાંતમાં આવીએ એટલે સમ્યક દ્રષ્ટિએ સામાન્ય ધર્મ આપવો. પરંતુ અત્યારે સિદ્ધાંતની ગૌણતાથી જ આપણે વિચાર કરી શકીએ. એટલે આ કાળમાં કોઈને નિશ્ચય સમ્યક દર્શન થાય તો એક મહાન એચિવમેન્ટ. એટલે કૃપાળદેવે 6 પદના પત્રમાં કીધું કે શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન થયું. બે રીતે સમજવા. અનેકાંત આપણે સમજી નથી શકતા એટલે આપણે બધા ફઠાગ્રહી થઈ ગયા છે. હું સમજુ છું એટલું જ સાચું. બધા આવા થઈ ગયા છે. લગભગ કોક બાકી રહ્યો છે કે જેણે મહાવીર ભગવાનના હૃદયને સ્વીકાર્યું છે કે મહાવીર ભગવાનને કઈ ડોગમા નથી. જાતિ વેશનો ભેદ નહીં કહ્યો, માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન. કે સાહેબ અમારો મોક્ષ થાય કે તમારો મોક્ષ થાય, ઇંગ્લેન્ડમાં મોક્ષ થાય કે અમેરિકામાં મોક્ષ થાય કે પાલિતાણામાં મોક્ષ થાય, બ્રાહ્મણનો મોક્ષ થાય કે વૈશ્યનો મોક્ષ થાય કે શૂદ્રનો મોક્ષ થાય, કે એવી બધી વાત જવા દે ને. મોક્ષને લાયક બન. પણ મોટા ભાગે આપણામાંથી કોઈને મોક્ષ શું છે એ જ ખબર નથી, અને એ ન હોવાને લીધે મોક્ષની કોઈને જરૂર પણ કોઈને. એટલે આ હું જરાક સિરિયસલી વાત કરું છું. તો કે આ તો અમારું અપમાન કહેવાય. અમે તમને બોલાવે તો મોક્ષને અમારે જો અંદરમાં ભાવના ન હોત તો કેમ બોલાવે? નથી. અહીંયા મોક્ષની તીવ્ર જિજ્ઞાસાની વાત છે, નિર્ણયની વાત છે. બધાને મોક્ષ જોઈએ છે ખરો, પણ મફતમાં મળે તો. મારો દીકરો આવે સાથે, એના બાપુજી આવે, બંગલો આવે, મોટર સાથે આવે, સારું સારું ખાવાનું હોય તો મારે મોક્ષ જોઈએ છે. કે એમાં કશું ન હોય કે તો મારે મોક્ષ નથી જોતો. તો હું એકલો શું કરું ત્યાં આગળ? કે ત્યાં શરીર ન હોય. હાય હાય તો શું કે છે તું? છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત પરમ ને અગર વિરાજમાન શ્રી સિદ્ધ છે. તો એ મારગડા જુદા. કળિયુગની અંદર આ 5.5 અબજ મનુષ્યોમાંથી બહુ જ થોડાને મોક્ષ ખરેખર જોઈએ. અને જેને જોઈએ છે તેને પોતાના સંપ્રદાયની ક્રિયા કરીને જોઈએ છે. કે જ્યાં હું કેશલો જ કરું તો મોક્ષ થાય, કે અઠ્ઠમ કરું તો મોક્ષ થાય, કે 24 કરું તો મોક્ષ થાય, કે મુપત્તિ બાંધું તો મોક્ષ થાય, કે અમુક શાસ્ત્ર વાંચું તો મોક્ષ થાય, અથવા પાલિતાણાની 21 કરું કે 99 કરું તો મોક્ષ થાય. મોક્ષ બહુ આગળની વાત છે. આપણે એમ વિચારવું કે હું પૂર્ણ સજ્જન કેવી રીતે, સાધારણ સારો વ્યવહાર શ્રાવક કેવી રીતે થયો, એવો વિચાર કરી, એવો નિર્ણય કરીને એક ગુણોને પોતાના જીવનમાં લાવવા. પણ મોટા ભાગે આપણામાં 2 જ પદ્ધતિ છે. ધર્મ કરવા જાય દીક્ષા લઈ લે, ધર્મ કરવા જાય દીક્ષા લઈ લે. બીજી કોઈ ધર્મ થાય નહીં. દીક્ષા લે તો જ મોક્ષ થાય, તો જ ધર્મ થાય. તો
તો એવું ભગવાને કીધું નથી. જો એવું ભગવાને કીધું હોય તો ચોથું ગુણસ્થાન ખોટું ઠરે ને પાંચમું ગુણસ્થાન ખોટું ઠરે. છઠ્ઠે સાતમે જ ધર્મ થાય. માટે ધર્મ કરવા માટે દીક્ષા સારી છે, પણ એ કેવી દીક્ષા હોવી જોઈએ? સમજણ પૂર્વકની હોવી જોઈએ, સાચા અંતરના વૈરાગ્ય વાળી હોવી જોઈએ, અને માથે જ્ઞાની ગુરુ હોવા તો જ એ દીક્ષા સફળ થાય. નહીં તો એ દીક્ષા તે સામાન્ય હલકું સ્વર્ગ મળે તે સારા ભાવ કરે તો, બાકી એનાથી વિશેષ છે પણ અત્યારે જાહેરમાં નથી કહેવું. તો આપણે અત્યારે શું લક્ષ્ય રાખવું? આપણે અત્યારે શું લક્ષ્ય રાખવું કે મારે સદગુણો પ્રાપ્ત કરવા છે. મૈત્રી, ગુણ પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના બોલવાના નહીં, મારા જીવનના દરેક કાર્યમાં એ પ્રતિબિંબિત થવા જોઈએ. બીજું થોડી થોડી બાર ભાવના, વૈરાગ્ય. જ્યાં વૈરાગ્ય ન હોય તો આત્મજ્ઞાન થઈ શકે નહીં. એને માટે એવું છે કે તારું ચિત્ત ઉપયોગ એ તો દુનિયાના પદાર્થોમાં જોડાયેલો છે, આત્મા તો અહીં છે. તો આત્માને અહીંથી છૂટો કરે તો અહીંયા જઈ શકે. થોડોક છૂટો કરે, લાંબી દોરી કરે, બકરીને બાંધે ને, અથવા તમારે ઘણી વાર આ કૂતરાને બાંધે છે એમાં નાની સાંકળ પણ હોય ને મોટી સાંકળ પણ. મોટી સાંકળ બાંધે તો આમ દૂર સુધી ફરી શકે. એને માટે મોહાશક્તિ શબ્દ જે વાપર્યો છે 254 માં એ બહુ સમજવાનો. અથવા એ જ શબ્દ બીજી રીતે વાપર્યો છે 331 માં, વાહલમ. વાહલમ અઘરો છે. અનાદિકાળથી આપણને રાગ કરવો એટલે સામાન્ય લાગે છે, રાગ કરવો એ નોર્મલ લાગે છે, અને વૈરાગ્ય એબનોર્મલ લાગે છે. એ આપણે બદલવી પડશે ટેવ. કેમ? કારણ કે મોક્ષનો માર્ગ અને સંસાર માર્ગ બે. રાગ દ્વેષ અજ્ઞાન કરવા એ સંસાર માર્ગ, રાગ ઓછો કરવો, દ્વેષ ઓછો કરવો અને અજ્ઞાન ટાળવું એ મોક્ષનો માર્ગ. તો બે કેવા છે? ડાયગોનલી ઓપોઝિટ. એટલે ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. રૂપાતીત પાંચમે ઉપર ચડે છે, છઠ્ઠે એથી ઉપર ચડે, સાતમે ટોપ છે. પણ સાતમે લાંબુ કોઈ ટકી શકતું નથી. એક અને બીજું અત્યારે આખું સાતમું નથી. અહીંયા સાતમા ગુણસ્થાનના બે વિભાગ છે. એમાં ઉપરનો વિભાગ છે અત્યારે ઓબ્ટેનેબલ નથી, એમ ભગવાને કહ્યું છે. નીચેનાને સ્વસ્થાન અપ્રમત્ત કહે છે, ઉપરનાને સાતિશય અપ્રમત્ત કહે છે. ઉપરનું અત્યારે છે નહીં, અને સાતિશય જે છે એ પણ થોડો વખત રહીને તરત જ પાછું છઠ્ઠે આવી જાય. એટલે આ બધું બોધબીજ માંથી નીકળે છે, બોધબીજ માંથી નીકળે છે. આપણે શું કરવું એ અત્યારે વિચારવું. નિયમિત સત્સંગ કરીને જીવ અને અજીવ, ચેતન, ચેતન એટલે આપણે, અને જડ, જડ એટલે જેટલું તું દેખે છે બધું જડ છે. તને જે દેખાય તે જડ છે. આ જડ છે કે હા આ જડ છે. કે બોલે છે ને, કે બોલે છે એ જેની પ્રેરણાથી બોલે છે ચેતન છે, પણ જે બોલાય છે તે તો જડ છે. આઈ ગયા આ બધું જડ છે. જે દેખાય છે તે બધા મુર્દા છે.
બધાય મુર્દા છે, અંદરમાં ચેતન બેઠો. સાચા દેખાય તે તો કાચા રે મનવા, સાચા દેખાય તે તો કાચા રે મનવા. તો બોધ બીજ સદગુરુ પાસે સત્પાત્ર જીવ, સુપાત્ર જીવ, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આત્મલક્ષ્ય પ્રાપ્ત કરવા માટેની જે વિધિ સમજે, હે જ્ઞેય અને ઉપાદેય, અને એનાથી આગળ પછી જ્ઞાયકનો લક્ષ્ય કેવી રીતે કરવો, એ બોધ બીજ પછી એ મંત્રના રૂપમાં પણ આપે, એ સામાન્ય સૂત્રના રૂપમાં પણ આપે. વ્યવહાર બોધ બીજ અનેક પ્રકારે હોય છે. એ બધા બોધ બીજ સાચા કયા? જે નિશ્ચય બોધ બીજ તરફ લઈ જાય. એટલે જરાક થોડું અઘરું છે. કોઈ કીધું કે બોધ બીજ મળે તો બોધ બીજ કઈ મળતું, પોતે સુપાત્ર થાય, પોતે ગુરુગમ ઝીલવાની શક્તિ વાળો બને, પછી તે પછી પણ અભ્યાસ ને વૈરાગ્યથી ધીમે 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 દરરોજ અભ્યાસ, દરરોજ પ્રાર્થના કરો, દરરોજ ભક્તિ ભાવ કરો, દરરોજ પ્રાર્થના કરો, દરરોજ ચિંતન પણ કરવાનું, ચિત્તને એકાગ્ર કરવું પરમાત્માના ચરણમાં, પરમાત્માના ગુણોમાં. આ પ્રકારે સ્વાધ્યાય, ભક્તિ ને સત્સંગ. સત્સંગમાં સ્વાધ્યાય થાય, સત્સંગમાં ભક્તિ થાય. આ બધું કરવાથી આપણું ચિત્ત ધીમે 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 નિર્મળ, ચોખ્ખું થાય. ચોખ્ખું થાય પછી સ્થિર થાય. ચોખ્ખું પણ થાય, સ્થિર પણ થાય. વધારે ચોખ્ખું અને વધારે સ્થિર થઈ જાય ત્યારે સંકિત. વધારે ચોખ્ખું થવું એટલે મોક્ષ કહ્યો, નિજ શુદ્ધતા તે પામે તે. અને સ્થિર થવું એ અનિવાર્ય શરત છે. शुद्धता विचारे ध्यावे, शुद्धता में केली करे, शुद्धता में स्थिर वह. वहे बोले છે લોકો, વહે નથી, વહે છે. વ અડધો, વ આખો, બે. વહે એટલે થાય છે ત્યારે. શુદ્ધતા में स्थिर वह अमृत धारा बरसे. તો અત્યારે તો આપણું જીવન કેમ સારું બને, નવા નવા સદગુણો કેવી રીતે પ્રગટે અને પ્રયોજનભૂત તત્વો હે જ્ઞેય ને ઉપાદેય એટલે જીવ અજીવ વગેરે એ સમજીને પછી એનું ડેઈલી લાઈફમાં એપ્લિકેશન. સવારે ઉઠ્યા ને મારે ટીવી જોવું છે કે હે જ્ઞેય કે ઉપાદેય કે હે અત્યારે ટીવી જોવાનો ટાઈમ નથી. ઉઠીને તરત કે મારે ચા પીવો છે, બેડ ટી આપો. બેડ ટી હે, બેડ ટી ઇઝ બેડ ટી. બેડ ટી ઇઝ બેડ ટી. તારે કોઈ એવા સંજોગ હોય તોય મોઢું ધોઈ લે, પરમાત્માનું દર્શન તારા ફોટો જે રાખ્યો હોય ત્યાં દર્શન કરી લે, પ્રભુની રજા લે કે મારે આજે અપવાદ છે પ્રભુ, આવા સંજોગ છે, મારે હવે નીકળું ક્યારે
ઘેર આવીશ ખબર નથી, ચા પીવાની રજા લઉં છું. અંતે પોતે એવો વ્રત ન ગ્રહણ કર્યું હોય, વ્રત આદિ ગ્રહણ કર્યા હોય તો પછી એમાં એવું ચાલે. પણ અત્યારે એવા અઘરા એટલે એવા નિશ્ચય વ્રત લેનાર સાચા ઘણા ઓછા છે. બને ત્યાં સુધી લીધેલા નિયમને વળગી રહેવું પડે જોઈએ. કોક વાર એ નિયમ તૂટે તો એનું યોગ્ય પ્રાયશ્ચિત લેવું. એ પ્રમાણે બોધ બીજ દ્વારા સદગુરુ જે બોધ આપે તે બોધ બીજ, પછી સદગુરુને એકાંતમાં પોતે ખાસ પ્રશ્ન પૂછીને આત્માનો લક્ષ્ય કેમ કરવો એ જાણે તે સ્પેસિફિક બોધ બીજ, અને પછી જાણેલા બોધ બીજને વાગોળતો જ્યારે નિશ્ચય સમ્યક્ત્વને પ્રાપ્ત કરે ત્યારે નિશ્ચય બોધ બીજ પ્રત્યુ કહેવા. ટૂંકમાં કે ક્રોસ કરવું હોય તો વિચાર. સામયિક કરવાનું આપણે પૂછ્યું કે 39મા પાઠમાં 10 પ્રકાર બતાવ્યા છે કે ભાઈ કઈ કઈ રીતે સામયિક કરવું. એટલે કે સામયિક નો કાળ હોય એ આપણે કેવી રીતે એ સમય વિતાવવો એ માટે વેરિયસ ઓલ્ટરનેટિવ્સ આપ્યા છે. સામાયિકમાં પ્રવેશ કર્યા પછી 4 લોગસ થી વધારે લોગસ નો કાયોત્સર્ગ કરી ચિત્તની કઈક સ્વસ્થતા આણવી. તીર્થંકર ભગવાનની સ્તુતિ. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. સૂત્રપાઠનું કે ઉત્તમ ગ્રંથનું મનન કરી એ પણ સામાયિકનો એક પ્રકાર. વૈરાગ્યના ઉત્તમ કાવ્યો બોલવા. વૈરાગ્યના ઉત્તમ કાવ્યો બોલવા. પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું. છેલ્લા અઠવાડિયામાં શું શું હું નવું શીખ્યો યાદ કર્યું. 1 2 3 4 5 6 7 8. નૂતન અભ્યાસ થાય તો કરવો, નવું શીખવું. કોઈને શાસ્ત્ર આધારથી બોધ આપવો. આપણાથી બધા ઓછી યોગ્યતા વાળા હોય તો તેમને કહે કે આપણે સાથે વાંચીએ. મેં હમણાં આ વાંચ્યું છે તો મને ખૂબ આનંદ થયો, તમારે સાંભળવું છે તો આપણે વાંચીએ. એમ સામાયિકી કાળ વ્યતીત કરવો. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમ વાણી સાંભળવી અને તે મનન કરવી. તેમ ન હોય તો અને શાસ્ત્ર પરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્ય બોધક કથન શ્રવણ કરવું. 12 ભાવનાઓ અથવા મહાપુરુષોના, નેમિનાથ વગેરેના, ભરત ચક્રવર્તી વગેરેના, ઋષભદેવ ભગવાન વગેરેના અથવા બીજા એવા વૈરાગ્ય પ્રેરક ચરિત્રો સાંભળવા. કિંવા કઈ અભ્યાસ કરવો એટલે માળા. આગળ કહેજો એ સગળી જોગવાઈ ન હોય તો કેટલોક ભાગ લક્ષપૂર્વક કાયોત્સર્ગમાં રોકવો અને કેટલોક ભાગ મહાપુરુષોના ચરિત્ર કથામાં ઉપયોગ પૂર્વક રોકવો. ઘણા કહે છે કે સામાયિક મને લાગતું નથી તો મારે શું કરવું, કે આટલા બધા ઓલ્ટરનેટિવ્સ બતાયા, એમાંથી પોતાને કયા લાગુ પડે છે ગુરુને પૂછવા. પોતાની બહુ ખબર ન પડે. 15 દાડા મહિના સુધી સત્પુરુષ પાસે રહેવું જોઈએ. પહેલે દિવસે એમને કહેવું કે સાહેબ મારી નાડી તપાસી અને મારે યોગ્ય સાધના મને આપજો, તો તેઓ સમય શક્તિ
અને તારી યોગ્યતા અને મહાપુણ્યનો ઉદય હોય તો સાથે એગ્રી થાય, નહીં તો 2 વર્ષ પછી આવજો, 2 વર્ષ પછી આવજો. કઈક તો આપે, પણ તું માગે તે ન આપે, કારણ કે ઝીલવાની પાત્રતા આવી. એ પ્રમાણે સામાયિકની વાત કરી આપણે, સામાયિકમાં આ પ્રમાણે 39મા પાઠમાં જુદા જુદા પ્રકારે સામાયિકમાં શું કરવું જોઈએ, સારી ગાઈડ. સ્વાધ્યાયનો કઈ ટાઈમ હોય એટલે બપોરે ના કરાય કે રાત્રે ના કરાય કે આ બધાને લાગુ નથી પડતું. સિદ્ધાંત શાસ્ત્રોને લાગુ પડે છે. અત્યારે સિદ્ધાંત શાસ્ત્રો કયા એ વિશે જૈનોમાં કોઈ પણ એક મત પ્રવર્તતો નથી. માટે અત્યારે તો આપણી અનુકૂળતા પ્રમાણે ગમે ત્યારે ગમે તે શાસ્ત્ર વંચાય, પણ અયોગ્ય જગ્યાએ બાથરૂમ જાજુ વગેરેમાં ન વાપરવા. અને બીજું કે મોટા શાસ્ત્રો જેને આપણે તત્વાર્થ સૂત્ર, સમયસાર, આચારાંગ સૂત્ર, આ બધા એકદમ સંધ્યાનો ટાઈમ હોય ત્યારે ન વાંચતા 10 મિનિટ માળા કરી લેવી. સૂરજ આથમી જાય પછી લાઈટ કરીને વાંચું, તો સૂર્યોદય થાય ત્યાર પછી જે એમને દેખાતું હોય તો એમને વાંચું, તો લાઈટ કરીને વાંચું. આ કાળમાં સુપાત્ર જીવ માટે શ્રેષ્ઠ તપ તે સ્વાધ્યાય છે. શ્રેષ્ઠ સાધના તે તો ભક્તિ છે કોમન માણસ માટે, સેવા અને ભક્તિ સામાન્ય માણસ માટે. પણ જયારે આગળ વધેલો હોય, સુપાત્ર જીવ હોય, તો એને માટે સ્વાધ્યાય એ શ્રેષ્ઠ તપ છે, એમ આચાર્ય મહારાજ બહુ કે છે. અજ્ઞેણમેવ જાણમ, એમ રેણ સૂત્ર, રેણ સારમાં એક સૂત્ર આવે છે, અજ્ઞેણમેવ જાણમ. અને 232મી ગાથા કઈ પ્રવચન સારની, આમ તો સ્વાધ્યાય પરમમ તપ એવું સૂત્ર પણ છે. ગુજરાતી બોલી છે. મુનિ મહારાજ ને ઉદ્દેશીને કહેલી છે. આમ તો સામાન્ય જા ઐકાગ્ર ને ઐકાગ્ર વસ્તુ નિશ્ચય, નિશ્ચય બને આગમ થકી, આગમ પ્રવર્તન મુખ્ય છે. નિશ્ચય બને આગમ થકી, આગમ પ્રવર્તન મુખ્ય છે. એ અહીંયા ઉપદેશ નોંધ 15માં કૃપાળુદેવ કહે છે, જેના ઉપરથી આપણી સંસ્થાનું નામ સક્ષુત સેવા સાધના કેન્દ્ર એવું પડે. ઉપદેશ નોંધ 15, પૃષ્ઠ સંખ્યા 669, પેજ 669. શ્રી સતશ્રુત 1956માં લખાયેલો પત્ર છે, મુંબઈ. કૃપાળુદેવે આ વર્ષના અંતમાં 2 સંસ્થાઓની સ્થાપના કરી. એક પરમશ્રુત પ્રભાવક મંડળ અને એક સુબોધ પુસ્તકાલય, એક ખંભાતમાં અને પરમશ્રુત પ્રભાવક મંડળ તે મુંબઈમાં. એમ કરીને નામ આપે છે 20. પછી લખે છે આદિ અનેક છે.
ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક એ સતશ્રુત સેવવા યોગ્ય છે. એટલે એમને નહીં, ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ અને સતશ્રુત વાંચવા યોગ્ય એવું નથી, સેવવા યોગ્ય. આપણે કોઈની સેવા કરીએ તો દીકરાને ટાઈફોઈડ થયો હોય અને સેકન્ડ વીક નો એન્ડ હોય ને પછી સેવા કરો તો સાહેબ હું તો સૂતી જ નથી. એની જોડે બાથરૂમમાં જાઉં, જાજરૂમાં જાઉં, એને ઉભો કરું, ટાઈમસર દવા પીવડાવો, મોસંબી રસ, આ તે આખો. પછી એને બાપુજી કહે તું સુઈ જા થોડી વાર, હું જાઉં. ના ના તંતા સુઈ જા ને, મને તો કઈ ઊંઘ આવતી, કોઈ ઊંઘ ના આવતી હોય તો કોઈ દિવસ ઊંઘતી જ નહીં. હવે ઊંઘ તો આવે છે પણ પેલો સેવામાં મન લાગેલું છે એટલે ઊંઘ આવતી. એવી રીતે શાસ્ત્ર સેવા આપણે જરા 5 મિનિટ જરા વાંચી તો થઈ ગયું કાલે. હવે આપણે કુમારભાઈ છે ત્યાં એમ કે છે આપણને એ જરા કડક શબ્દો વાપરે, આપણને જૈનોને ચોપડામાં રસ છે, ચોપડીમાં રસ નથી. આપણને જૈનોને ચોપડા એટલે ઇન્કમ ટેક્સ બતાવવાના ચોપડા હોય ને, ચોપડા બતાવવાના જુદા હોય, લખવાના જુદા હોય. તો આપણને ચોપડામાં રસ છે, ચોપડીમાં એટલે ભગવાનની વાણીમાં રસ એવું છે. તો એવી રીતે સ્વાધ્યાય નહીં, સેવા યોગ્ય. નાના વાક્ય એ ફળ અલૌકિક છે, એ ફળ અલૌકિક છે, અમૃત છે, અમૃત છે. એમ આપણે એને માટે કયા શાસ્ત્રો વાંચવા? આપણે અહીંયા આવ્યા હતા જયારે 84 ત્યાર તો સાધના સોપાન પ્રગટ તો થઈ ગઈ હતી. એ જેની પાસે એમાં સ્વાધ્યાયમાં કયા પુસ્તકો વાંચવા એના 8 કે 9 મુદ્દા આપ્યા છે. કયા પુસ્તકો વાંચવા, કેવા પુસ્તકો વાંચવા એના મુદ્દા છે 8-9. એવા પહેલા વાંચવા. આપણી પાત્રતા ન હોય ને અઘરા શાસ્ત્રો વાંચવા કઈ અર્થ નથી. મોક્ષ માર્ગ પ્રાપ્તિની અપેક્ષા. બીજાઓને માત્ર સંભળાવવું હોય કે હું બહુ જાણું છું, એ વાત જુદી છે. એ આત્મકલ્યાણનું કારણ. બળદેવે પણ એ વાત કરેલી છે 506 માં. જ્યાં સુધી ઉપશમ અને વૈરાગ્ય જીવમાં હૃદય વિશે સ્થિત ન થયા હોય ત્યાં સુધી ગમે તેટલા સિદ્ધાંત શાસ્ત્રોનું અવગાહન કરે તો પણ તે પરિણામ પામતું એમ ત્યાં બહુ લોજિક થી સમજાયું. શ્રીમદ જે નાની ચોપડી છે એમાં ટૂંકું લખેલું છે મૂળ મહારાજ ને તત્વજ્ઞાન કે બરાબર. આ બુકમાં મેં વાંચેલું હતું કે તમે મૂળ મહારાજ જો સાંભળો ને તો પણ તમારો તમને સારું ઉદ્ધાર મળે. સોરી હું જે બોલું છું કે ખોટા મારને ના પણ બોલા. ના બરાબર. જ્ઞાની પુરુષના વચનોનું શુદ્ધ હૃદયથી રટણ કરવું તે એક ઉત્તમ ભક્તિ છે અને ઉત્તમ સ્વાધ્યાય પણ. ઉત્તમ ભક્તિ કોણ કે છે? આનંદજી મહારાજ એને જ્ઞાન કહે છે. પાપ નહીં કોઈ સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો, સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તે અનુ શુદ્ધ ચારિત્ર પરીખો. અને ભગવાનની વાણીનું
પાઠ કરવો, પણ જેટલો સમજણપૂર્વક કરીએ તો વધારે ફળ થાય. એટલે આત્મસિદ્ધિ બોલીએ, મૂળ માર્ગ બોલીએ વગેરે, અથવા બીજા શાસ્ત્રો, તત્વસૂત્ર વગેરે પણ સમજીને બોલવાય. થોડો આપણને સમજણ પડવી, નહીં તો સાથે હિન્દી રાખવું કે અંગ્રેજી રાખવું કે ગુજરાતી રાખવું. સંસ્કૃત પ્રાકૃત બોલીએ અને કઈ સમજણ ન પડે તો આપણો ઉપયોગ બીજે જતો રહે. એક મંત્ર લેખનની ટેવ પણ સારી છે. ભગવાનનું નામ લખવું અથવા એમનો આપેલો મંત્ર લખવો ને સામે એમની છબી, આ તો સંસ્કાર છે. 50,000 હથોડાના ઘા મારશો ત્યારે આ સળિયો તૂટશે, પણ તૂટવાનો પહેલા ઘાથી જ ચાલુ થયો છે. 50,000 ઘાએ તૂટ્યો એટલે કે એના પહેલાના 49,999 નક્કા મંગાયા એવું નથી, એને લીધે જ 50,000 એ તૂટ્યો. એટલે અભ્યાસ, વૈરાગ્ય, શ્રદ્ધા, ધીરજ, અભ્યાસ, વૈરાગ્ય, શ્રદ્ધા, ધીરજ, આ બધું આપણે રાખવું કોઈ ઉપાય નથી. મહાવીર ભગવાને 4,515 દિવસ ધીરજ રાખી હતી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. એમને તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા, આચાર્ય આખી જિંદગી 6ઠા 7મા ગુણ સ્થાને વિતાવી દીધી તો કેવળ જ્ઞાન ન થયું. પણ એમણે એટલા બધા કર્મોને પાતળા કરી દીધા છે કે આવતા મનુષ્યમાં તરત જ હજુ એમના ગુરુને કેવળ જ્ઞાન નહીં થયું, એમને કેવળ જ્ઞાન થઈ જાય. ગુરુ પહેલા મોક્ષે જાય એવો નિયમ નથી. ભાવ જેના સારા થાય, નિર્મળ થઈ જાય તો ગુરુ રહે પાછળ અને પોતે થઈ જાય કેવળ જ્ઞાન ભાવ ઉપર. પણ એ ભાવ સારા કરવા માટે જીવન સારું હોવું જોઈએ. સારા વિચાર કોણ કરી શકે? સારું આચરણ હોય તો. એટલે આખી વસ્તુ ઇન્ટરવોવન છે. ઇન્ટરવોવન બી થી છે. ત્યાં વાત કરી હતી યોગ એટલે યોગ એટલે તનનું ને મનનું, તનનું ને મનનું. શરીરથી પાપ ક્રિયા કર્યા કરીએ અને મનથી એમ કરે કે હું તો શુદ્ધ છું, હું તો ચૈતન્ય છું. એ બે બની શકે નહીં, એકબીજાથી વિરુદ્ધ છે. એ વિચાર થઈ શકે. એટલે આ તો સાચા બનીએ તો આગળ વિચાર કરવી. બાકી એમ કે સાહેબ આપણે પટાઈ દઈએ, ચલો ને ભગવાનને, લો ચોખા ભગવાન, લો તમારું મંદિર બનાવું છું, લાખ રૂપિયાનું, કરોડ રૂપિયાનું મંદિર બનાવું છું, ભગવાન લો મને મોક્ષ આપજો. ભગવાન કે ભાઈ પૈસાથી મોક્ષ ન મળે. તે સંતોષ ઘટાડ્યો એ સારું, પણ સાથે માયાચાર કર્યો અને ખોટું કર્યું. ભગવાનને છેતરાય હે? અને પૈસા આપ્યા એટલે મોક્ષ નથી થતો. પૈસા તો તારા હતા જ નહીં, પણ ભ્રમથી માન્યા હતા કે પૈસા મારા. તો હવે સમજો તો પછી ઓફિશિયલી કીધું કે ભાઈ મારે આજ લીધા નથી. એટલે સંતોષ આવ્યો, તૃષ્ણા ઘટી, લોભ ઘટ્યો, પાત્રતા વધી, એટલે મોક્ષ માર્ગમાં આગળ વધ્યો. એ પ્રકારે સ્વાધ્યાય
प्रार्थना कई રીતે કાર્યક્રમ રાખીશું. સત પુરુષ કે